નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। તેલના ભાવમાં ધરખમ વધારો। હાલ એક પછી એક તહેવારો આવી રહ્યા છે। દરમિયાન રાજકોટમાં ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો થયો છે। છેલ્લા એક અઠવાડિયામાં તેલના ભાવ 60 થી 75 રૂપિયા વધ્યા છે। કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 75 રૂપિયા વધીને હવે 1885 થયો છે। પામોલીન તેલમાં 60 રૂપિયા વધી ડબ્બાનો ભાવ 1185 થયો છે। રાયડાના તેલમાં 50 અને કોપરેલમાં 120 રૂપિયાનો વધારો થયો છે। જો કે સારા સમાચાર એ છે કે સિંગતેલમાં 40 રૂપિયાનો ઘટાડો થયો છે। અંબાલાલ પટેલની નવી નક્કોર આગાહી। સપ્ટેમ્બરમાં ઉપરાઉપરી સિસ્ટમો। મુશળધાર વરસાદની આગાહી। સપ્ટેમ્બરમાં મોટેભાગે બંગાળની ખાડીમાં બનતી લો પ્રેશર સિસ્ટમ વધુ મજબૂત બનીને ડિપ્રેશન જેવી સિસ્ટમ બને છે। ત્યારે આ સિસ્ટમ મોટે ભાગે પશ્ચિમ ભારતના રાજ્યો તરફ આવતી હોય છે। જ્યારે આવી મજબૂત સિસ્ટમ ગુજરાતની બાજુમાં આવે છે ત્યારે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદનું હવામાન જોવા મળતું હોય છે। દક્ષિણ સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોનું હવામાન વરસાદી જોવા મળતું હોય છે। સપ્ટેમ્બર મહિનાના મધ્ય ભાગથી લઈને અંતિમના દિવસો દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોમાં તોફાની પવન સાથે વરસાદ જોવા મળતો હોય છે। 2 લાખ સુધીના દેવા માફ। એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ 53,20,126 ખેડૂતો આ યાદીમાં નોંધાયેલા છે। તેમાંથી 37,28,139 ખેડૂતોએ 2022થી 23 વર્ષ દરમિયાન એટલે કે 31મી જાન્યુઆરી 2023ની સ્થિતિ સુધી એટલે કે માત્ર 10 માસમાં કૃષિ માટે કુલ 98,285 કરોડની લોન લીધી હતી। ભલે દરેક ખેડૂતોએ વધતા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે, પરંતુ તેનો સીધો અર્થ એ થાય કે ગુજરાતના દરેક ખેડૂતને માથે 2,63,595 રૂપિયાનું દેવું છે। આમ સતત વધતી મોંઘવારીને કારણે ખેડૂત દિવસેને દિવસે દેવાદાર બનતો જાય છે। જ્યારે તેલંગાણાની સરકારે ખેડૂતોનું 1 લાખ રૂપિયા સુધીના દેવું માફ કર્યું છે, જેના કારણે ગુજરાતમાં દેવા માફીનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે। જ્યારે મિત્રો સરકાર ખેડૂતોના માત્ર 2 લાખ સુધીનું દેવું માફ કરે તો 90% ખેડૂતો દેવા મુક્ત થઈ શકે છે। મેં ગુજરાતના લાખો ખેડૂતોને લેવાના ભારમાંથી મુક્તિ મળી શકે છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 2019માં શરૂ કરવામાં આવી હતી, જેમાં લઘુ અને સીમાંત ખેડૂતોને દર વર્ષે ₹6,000 સહાય આપવામાં આવે છે। આ રકમ 3 હપ્તામાં સરકારી ખાતામાં સીધી જમા થાય છે। આ યોજનાનું મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ખેડૂતોને સિઝનલ ખેતીની વિમોળતા વચ્ચે આર્થિક સહાય પૂરી પાડવી અને ખેતીની યોગ્ય ખર્ચાભિતરણ કરવા માટે મદદ કરવી। ભારતીય જનતા પાર્ટીના તાજેતરના ઘોષણાપત્રમાં આ રકમ ₹10,000 સુધી વધારવાની જાહેરાત કરવામાં આવી છે। આ વધારો ભાજપના કૃષિ અને ખેડૂતોને મહત્વ આપવાના દૃષ્ટિકોણને વધુ મજબૂત કરે છે। ભાજપે આ યોજના સાથે ભારતના 12 કરોડથી વધુ ખેડૂતોને સીધી મદદ આપવાનો ધ્યેય વ્યક્ત કર્યો છે।